ખેડૂત મિત્રો, આજે આપણે ચંદ્રગઢ ગામ, તાલુકો જામનગર, જિલ્લો જામનગર, નારાયણ બાપા સોરઠિયા, જયસુખભાઈ સોરઠિયા, બે કાકો ભત્રીજો થાય છે. આમ તો આજે આપણે એની વાડી આવ્યા છે. એમાં કાકાએ ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે, નારાયણભાઈ સોરઠિયાએ, અને જયસુખભાઈએ રાસાયણિક ખાતર, રાસાયણિક દવા એના બધા પ્રયોગ કર્યા છે. માત્ર વચ્ચે સેઢો છે. આ જે મગફળી રહી એ નારાયણ બાપા સોરઠિયાની છે, અને આ જે મગફળી રહી એ જયસુખભાઈ સોરઠિયાની છે. બે સગા કાકો ભત્રીજો છે. આપણે બેયને પૂછશું કે તમે બે સેઢા પાડોશી, એક જ જમીનના બે ટુકડા, તો નારાયણ બાપા તમે આ જમીનમાં વાવ્યું તો તમને ગ્રીન ઇન્ડિયા ખાતરથી કેટલો ફાયદો થયો? ગ્રીન ઇન્ડિયા ખાતર મેં મગફળીમાં, મારે છે ને મગફળી હાવ પીળી થઈ ગઈ હતી ને ગ્રોથ પણ નહોતો. હા, પછી મેં મેરાવણભાઈનો સંપર્ક કરી અને મેં ગ્રીન ઇન્ડિયા ખાતર લઈ આવ્યો. હા, અને મેં ગ્રીન ઇન્ડિયા ખાતર વીઘે 10 કિલો નાખ્યું. તો ચોથે પાંચમે દીનું રિઝલ્ટ મળી ગયું દેખાવા. અને ત્યાર પછી તો એટલી બધી ગ્રીનરી આવી ગઈ કે સારામાં સારું. જુઓ અત્યારે જોશો તમે તો મારા ભત્રીજાની બાજુમાં એને ગ્રીન ઇન્ડિયા નથી નાખ્યું, મેં નાખ્યું છે. બે બિયારણ એક જ છે, છતાં આનું રિઝલ્ટ મને જમીન આસમાનનો ફેર લાગે છે. બીજા નંબરમાં ગ્રીન ઇન્ડિયા ખાતરમાં મારે ઈયળ બહુ હતી, પણ ઈયળની દવા મેં રાસાયણિક નાખી નહીં. પણ મેરાવણભાઈએ કીધું કે એ જરૂર નથી, તમે આ નાખી દો એટલે ઈયળ બધી ચાલી જશે. ત્યારે મને વિશ્વાસ નહોતો આવતો કે ભાઈ ખાતરથી થોડી ઈયળ જાય, પણ મેં છતાં એના પર વિશ્વાસ રાખી અને મેં આ ગ્રીન ઇન્ડિયા નાખ્યું તો ત્રીજે ચોથે દિવસે એક પણ ઈયળ ન રહી, બધી એની દસું અવસ્થામાં ને બધી નીકળી. હા, એટલે એ બધું મેં મારા જાતે જોયું છે. ઓકે, સરસ. હવે આ નારાયણભાઈની વિડીયો ઉતાર લે વ્યવસ્થિત. હવે જયસુખભાઈ, કાકાએ અખતરો કર્યો, હવે આવતા વર્ષેથી તો આપણે કરવાનો જ છે, બરાબર? બેનિફિટ મેન શું છે, ખાતર અને પાછી ઈયળ માટે જોરદાર કામ. હા, ઈયળ માટે નહીં, તમે આપણું ખાતર છે ને, આપણું ખાતર જેને સંપૂર્ણ કહેવાય ને એ પ્રકારનું સંપૂર્ણ ખાતર છે. તમને કોઈ પણ પાકની અંદર આવતા કોઈ પણ પ્રકારના એટેક, એમાં બધામાં ગેરંટી અમે આપીએ છીએ અને બધામાં તમને ફાયદો કરે છે. આ ખાલી તમે તમારી નજરે રિઝલ્ટ જો ને, આ તમારી મગફળી. આ ક્યું તમારું બિયારણ છે? મીનાક્ષી. આ ક્યું છે? બે મીનાક્ષી બિયારણ છે. જમીન બે ની એક છે, સેઢો ખાલી વચ્ચે છે. તો બે વચ્ચે કેવડો ડિફરન્સ છે એ તો તમે જો, બરાબર? તમે એક ખેડૂતના દીકરા તરીકે ખૂબ મહેનત કરી હશે, રાસાયણિક દવાઓ, રાસાયણિક ખાતરો નાખ્યા, બરાબર છે? તો તમને તમારી દ્રષ્ટિએ, બાકી તો તમે કાકાને તમે કાયમ ભેરાવો, તો તમને શું ફરક લાગે છે બેમાં? ફરક તો હાઈ ક્લાસ છે આમાં, બરાબર. પછી ઈયળનો જે એટેક કાકા વાત કરતા હતા, ઈયળના એટેકમાં ખાતર ઉપર નાખવાથી એ બેનિફિટ તો મળ્યો ને? બરાબર. તો ખેડૂત મિત્રો, આ વિડીયો એટલે મહત્વનો છે આપણી માટે કે એક જ જમીન, એક જ માલિક, કાકા ભત્રીજા એટલે એક જ માલિક કહેવાય, એક જ માલિક અને એક જ જમીન, ખાલી માવજત કરવાના ફરકમાં કેવડો રિઝલ્ટ ફરક છે એ તમે જોઈ શકો છો.